બીજી રાત. તો તમે જીવિત છો? તેણે મારા બંને હાથ દબાવીને કહ્યું. હું છેલ્લા 2 કલાકથી અહીંયા છું. તમે નથી જાણતા કે મેં આખો દિવસ કેટલી બેચેનીમાં વિતાવ્યો. જાણું છું, પણ હવે મુદ્દા પર આવીએ. શું તમે જાણો છો કે હું અહીંયા કેમ આવ્યો છું? ગઈકાલની જેમ વ્યર્થની વાતો કરવા? ના. સાંભળો, હવે આપણે થોડું વધારે સમજદારીથી વર્તવું પડશે. મેં ગઈકાલ રાતે ખૂબ વિચાર્યું. સમજદારી? કેવી સમજદારી? કઈ વાતમાં વધારે સમજદાર બનવું પડશે? હું તો તૈયાર છું. પણ ખરું કહું તો મારા જીવનમાં આનાથી વધારે સમજદારી ભર્યું કાંઈ થયું જ નથી. ખરેખર? પહેલી વાત, કૃપા કરીને મારા હાથ આટલા જોરથી ન પકડો. બીજી વાત, મારે તમારા વિશે ખૂબ વિચારવું પડ્યું અને થોડો સંદેહ પણ થયો. અને શું નિષ્કર્ષ નીકળ્યો? નિષ્કર્ષ એ નીકળ્યો કે આપણે બધું ફરીથી શરૂ કરવું જોઈએ. કારણ કે મેં આજે અનુભવ્યું કે હું તમને બિલકુલ પણ નથી ઓળખતી. ગઈકાલે રાત્રે મેં એક નાદાન બાળકી જેવો વ્યવહાર કર્યો. અને સાચું કહું તો આમાં મારી નિર્દોષતાની જ ભૂલ છે. જ્યારે કોઈ પોતાનું આકલન કરે છે ત્યારે અંતમાં પોતાના વખાણ જ કરે છે. અને આ ભૂલને સુધારવા માટે મેં નક્કી કર્યું છે કે તમારા વિશે મારે બધું જ જાણવું. અને કારણ કે મને બીજું કોઈ નહીં મળે જે મને તમારા વિશે કહે, તેથી તમારે જ મને બધું સવિસ્તાર કહેવું પડશે. તો કહો કે તમે કેવા પ્રકારના માણસ છો? શરૂ કરો અને તમારી આખી વાર્તા કહેજો. મારી વાર્તા? હું ગભરાઈને ચીસ પાડી ઉઠ્યો. મારી વાર્તા? તમને કોણે કહ્યું કે મારી કોઈ વાર્તા છે? મારી કોઈ વાર્તા નથી. તો પછી તમે અત્યાર સુધી જીવ્યા કેવી રીતે? તેણે હસતા હસતા જ મને વચ્ચેથી ટોક્યો. કોઈ પણ વાર્તા વગર. હું એવી રીતે જીવ્યો છું જેને લોકો કહે છે પોતાની અંદર સમેટાઈને. એટલે કે તદ્દન એકલો, પૂરેપૂરો એકલો. શું તમે જાણો છો કે એકલા હોવાનો અર્થ શું થાય છે? પણ આમ સાવ એકલા કેવી રીતે? તમે ક્યારેય કોઈને મળતા નથી? ના, હું લોકોને મળું છું અને તો પણ હું એકલો છું. તો શું તમે ક્યારેય કોઈ સાથે વાત પણ નથી કરતા? સાચું કહું છું. ના, નથી કરતો. તો પછી તમે કોણ છો? તેણે મૂંઝાઈને પૂછ્યું. સમજાવો મને. થોભો. મને લાગે છે કે હું સમજી રહી છું. કદાચ મારી જેમ જ તમારી પાસે પણ એક દાદી હશે. મારા દાદી અંધ છે અને તેઓ મને ક્યાંય જવા નથી દેતા અને તેથી જ હું વાતચીત કરવાનું પણ ભૂલી ગઈ છું. અને 2 વર્ષ પહેલાં મેં જરાકમથી શરારત કરી તો તેમણે મને બોલાવી અને મારા પોશાકને તેમની સાથે સીવી દીધો. ત્યારથી બસ અમે એમ જ સાથે બેઠા રહીએ છીએ. અને તે પોતાના ઊનમાંથી કંઈક બનાવ્યા કરે છે. ભલે તે અંધ છે અને હું તેમની પાસે બેસીને સિલાઈ કર્યા કરું છું અથવા તો તેમને કંઈક વાંચીને સંભળાવું છું. હા, આ ખૂબ જ વિચિત્ર વાત છે, પણ આમ જ 2 વર્ષથી હું તેમની સાથે સિવાયને બંધાઈ ગઈ છું. હું બસ તેને જોતો રહ્યો. શું ખરેખર આવું થઈ શકે છે? શું કોઈને પણ આવી રીતે બાંધીને રાખી શકાય છે? કે આ પણ એકલતાને સહેવાની બીજી કોઈ રીત છે? હે ભગવાન, કેવું દુઃખ છે આ! પણ ના, મારી એવી કોઈ દાદી નથી. અચ્છા, જો તમારા એવા કોઈ દાદી નથી તો તમે ઘરમાં કેમ બેઠા રહો છો?
સાંભળો, તમે શું ખરેખર જાણવા માગો છો કે હું કેવા પ્રકારનો માણસ છું? હા, જરૂર. ઠીક છે, તો સાંભળો. હું એક નમૂનો છું. નમૂના? કેવા નમૂના? છોકરી હસી પડી, જાણે કે એને વર્ષો પછી હસવાનો મોકો મળ્યો હોય. હા, તમારી સાથે વાત કરવું ખરેખર રસપ્રદ છે. જુઓ, અહીંયા એક બેન્ચ છે, બેસો. કોઈ અહીંયાથી પસાર નથી થઈ રહ્યું. કોઈ આપણને નહીં સાંભળે. હવે કહો તમારી કહાની. ખોટું ન કહેશો. મને ખબર છે કે તમારી એક વાર્તા જરૂર છે. બસ તમે તેને છુપાવી રહ્યા છો. તો સૌ પ્રથમ તો એ કહો કે આ નમૂનો શું છે? એક નમૂનો એટલે એક અનોખો માણસ, એક વિચિત્ર માણસ. તેના નિર્દોષ હાસ્યથી પ્રભાવિત થઈને મેં કહ્યું, આ એક એવું પાત્ર છે જે સાધારણ નથી હોતું. સાંભળો, શું તમે જાણો છો કે સ્વપ્નદર્શી કોને કહેવાય? સ્વપ્નદર્શી? હા હા, મને બહુ સારી રીતે ખબર છે. હું પોતે એક સ્વપ્નદર્શી છું. ઘણી વખત જ્યારે હું મારા દાદી પાસે બેઠી હોઉં છું ત્યારે કેટલા વિચારો મનમાં આવે છે. ક્યારેક ક્યારેક તો હું એવું વિચારવા લાગું છું કે મારા લગ્ન એક ચીની રાજકુમાર સાથે થઈ ગયા છે. તે ફરી ખડખડાટ હસી પડી અને તરત જ ગંભીર થઈ ગઈ. પણ ના, કદાચ ઠીક ન પણ ગણાય. ખબર નથી. ખાસ કરીને તો બીજી કોઈ બાબતના વિચારો જ્યારે મનમાં ઘોળાતા હોય ત્યારે. તે ધીરેથી બોલી, જો તમે એક ચીની સમ્રાટ સાથે લગ્ન કરી લીધા છે તો તમે મને ખૂબ સારી રીતે સમજી શકશો. ચલો, તો હવે મારી વાત ધ્યાનથી સાંભળો. પણ એક મિનિટ, હજી સુધી મને તમારું નામ નથી ખબર. અરે વાહ, તમને ખૂબ સમય લાગ્યો. હે ભગવાન, મારા મગજમાં ખ્યાલ જ ના આવ્યો. એટલો બધો ખુશ હતો કે મારું નામ નાસ્તેન્કા છે. નાસ્તેન્કા? આગળ કંઈ નહીં? કંઈ નહીં. કેમ, આટલું પૂરતું નથી? કેવા લાલચું છો. પૂરતું નથી? અરે, ઘણું વધારે છે નાસ્તેન્કા. તમારું હૈયું બહુ હેતાળ હોવું જોઈએ, કારણ કે તમે મને પહેલા દિવસથી જ નાસ્તેન્કા કહીને બોલાવવાની છૂટ આપી રહ્યા છો. હોય તો સારું. ઠીક, ત્યારે હવે વાત આગળ ચલાવો. ભલે, તો નાસ્તેન્કા, હવે મારી ઢંગધડા વગરની કહાની સાંભળો. હું તેની બાજુમાં બેસી ગયો, એક અત્યાધિક ગંભીર મુદ્રા બનાવીને. જાણે કોઈ ગોખી રાખેલું પાનું સંભળાવતો હોઉં તેમ મેં શરૂ કર્યું. નાસ્તેન્કા, કદાચ તમને નહીં ખબર હોય, પરંતુ સેન્ટ પીટર્સબર્ગમાં કેટલાક અજબ ગજબ ખૂણા ખાંચરા છે. એવા ખૂણા જે જોઈને લાગે કે એ સૂરજ જે આખા શહેરમાં ચમકે છે તે ત્યાં ક્યારેય ઉગતો જ નહીં હોય. જાણે કોઈએ એ જગ્યાઓ માટે કોઈ નવો અલગ સૂરજ બનાવી દીધો હોય, જે ફક્ત એ જ જગ્યાઓમાં ચમકતો હોય અને તેના પ્રકાશમાં બધું જ અલગ દેખાય. નાસ્તેન્કા, આ જગ્યાઓમાં બહુ જ અલગ જીવન જીવાતું હોય છે. એક એવું જીવન જે આપણા બધાથી દૂર, આ શહેરની ગંભીર અને દોડભાગભરી દુનિયાથી અલગ. એક એવું જીવન જે કદાચ જે કોઈક બીજી જ જગ્યાઓમાં જીવી શકાતું હોય, એક અલગ સમયમાં. આપણા આ તણાવભર્યા અને ગંભીર સમયમાં નહીં. આ જીવન સ્વપ્નાઓ જેવું લાગે છે, સુંદર, અવાસ્તવિક અને લાગણીઓથી છલોછલ. છતાંય એટલું સાદું, સાધારણ અને ક્યારેક ક્યારેક તો એટલું દયનીય હોય છે કે હું તેના વિશે કહી શકતો નથી. ઉફ, અરે ભગવાન મારા, આ તે કેવી ભૂમિકા છે.
ખબર નહીં હું શું સાંભળી રહી છું. નાસ્તેનકા, સાંભળો. મને લાગે છે કે હું ક્યારેય તમારું નામ લેતા થાકીશ નહીં. હું તમને સંભળાવીશ કે આ ખૂણાઓમાં વિચિત્ર લોકો રહે છે. સ્વપ્નદર્શી. એક સ્વપ્નદર્શીની જો તમે એક ચોક્કસ પરિભાષા ચાહતા હો તો તે કોઈ સાધારણ માણસ નથી હોતો, પણ તે એક એવો જીવ હોય છે જે બે દુનિયાઓ વચ્ચે અટકાયેલો હોય છે. વધુ કરીને તે એવા કોઈ દુર્ગમ ખૂણામાં જઈને છુપાઈ જાય છે, જાણે કે દિવસના પ્રકાશથી તે બચવા માંગતો હોય. એકવાર જ્યારે તે પોતાના એવા ખૂણામાં સમાઈ જાય છે ત્યારે તે તેમાં એવી રીતે સમાઈ જાય છે જાણે કે કોચલામાં ગોકળ ગાય, અથવા તો એવા કોઈ વિચિત્ર જીવની જેમ જે જાનવર પણ છે અને સાથે જ તેનું ઘર પણ, જેને આપણે કાચબો કહીએ છીએ. હવે તમે જ કહો કે તે વિચિત્ર માણસને પોતાની 4 દિવાલોનો એવો તો શું વળગાડ હોય છે જે લીલા રંગમાં ઘોળાયેલી હોય છે, જે ધૂળ ભરેલી, ઉદાસ અને તમાકુના ધુમાડાથી ભરેલી હોય છે. અને જ્યારે આ વિચિત્ર માણસના કંઈક ગણ્યા ગાંઠ્યા પરિચિતોમાંથી કોઈ તેને મળવા આવે છે, આમ તો ધીમે ધીમે તેણે પોતાના બધા જ મિત્રોથી છુટકારો મેળવી લીધો છે, પણ તે આવી વિચિત્ર રીતે કેમ વર્તે છે? કેમ તેની રંગત બદલાઈ જાય છે? કેમ તે એવું લાગવા માંડે છે જાણે તેણે હમણાં જ કોઈ મોટો અપરાધ કર્યો હોય, જાણે કે તેણે નકલી નોટ છાપી દીધા હોય અથવા તો કોઈ ગુપ્ત કવિતા લખી દીધી હોય જેને તે કોઈ પત્રિકામાં કોઈ ખોટા નામ સાથે મોકલવાનો હોય, એવું કહીને કે તેનો અસલ કવિ તો મરી ગયો છે અને આ તેની અંતિમ રચના છે, જેને પ્રકાશિત કરવી એ તેનું પવિત્ર કર્તવ્ય છે. કહો ને નાસ્તેનકા, આવું શા માટે થાય છે? શા માટે બે મિત્રો વચ્ચેની વાતચીત આટલી બધી અઘરી થઈ જાય છે? કેમ ત્યાં હાસ્યનો રણકાર નથી? કેમ તે મિત્ર જે કદાચ આજે પહેલી વખત આવ્યો છે, કારણ કે બીજી વખત તો તે ક્યારેય આવશે જ નહીં, જેટલો અસહજ થઈ જાય છે? કેમ એ જે ઘણી વખત હસી મજાક, વાતો અને મહિલાઓ વિશે ચર્ચાઓમાં રુચિ રાખે છે, અચાનક જ મૂંગો થઈ જાય છે? કેમ એ મિત્ર જે કદાચ બુદ્ધિમાન પણ હોઈ શકે, પોતાના મેજબાનનો ઉદાસ ચહેરો જોઈને પોતાના શબ્દો ખોઈ બેસે છે? અને કેમ તે વિચિત્ર માણસ પોતાના મહેમાનને સહજ અનુભવ કરાવવા માટે, સમાજમાં પોતાનું સ્થાન દેખાડવા માટે અને વાતચીતને રોચક બનાવવા માટે સંઘર્ષ કરે છે અને તો પણ અસફળ રહે છે? પછી અચાનક જ તે દોસ્ત કોઈ ખોટું બહાનું કરીને કહે છે કે તેને કોઈ જરૂરી કામ યાદ આવી ગયું, અને તે પોતાની ટોપી ફટાફટ ઉપાડી લે છે અને મેજબાન પોતાના હૂંફાળા હાથ વડે ઉમળકાથી તેને રોકવાનો પ્રયત્ન કરે છે, પોતાની પરિસ્થિતિ સંભાળવા માટે. પરંતુ મહેમાન એનો હાથ ઝટકીને નીકળી જાય છે. અને પછી શું થાય છે? અને જેવો તે દરવાજાની બહાર નીકળે છે, તે કસમ ખાય છે કે તે ફરી આ વિચિત્ર માણસને મળવા ક્યારેય નહીં આવે. પછી ભલે ને તે વિચિત્ર માણસ અંદરથી એક ખૂબ સારો માણસ હોય. અને સાથે જ કલ્પનામાં તે પોતાના મેજબાનના ચહેરાની તુલના કરે છે એક બિલાડી સાથે, જેને છોકરાઓએ પકડીને ઢીબી નાખી હતી, તેની સાથે કેટલા તોફાનો કર્યા હતા. જે ડરેલી, ગભરાયેલી, પોતાના નાનકડા પંજા વડે પોતાના અપમાનિત ચહેરાને રગડતી કોઈ ખુરશી નીચે આવીને છુપાઈ જાય છે અને પછી કલાકો સુધી જીવન અને દુનિયાને ઘૃણાસ્પદ રીતે જોયા કરે છે. તેના મેજબાનની દયાળુ નોકરાણીએ તેના માટે બનાવેલું જમવાનું પણ તે જમતી નથી. તો નાસ્તેનકા, તેને સમજાયું? આ જ એ દુનિયા છે જેમાં હું જીવું છું, સ્વપ્નોની દુનિયા, જ્યાં લોકો હકીકતથી નહીં પણ પોતાના વિચારોથી ઘેરાયેલા હોય છે. સાંભળો,
નાસ્તેનકાએ વચ્ચે જ ટોક્યો. તે અત્યાર સુધી મારી વાતને આશ્ચર્યથી સાંભળી રહી હતી. તેની આંખો મોટી મોટી ખુલી ગઈ હતી અને તેનું નાનકડું મોઢું પણ જરાક અમથું ખુલી ગયું હતું. સાંભળો, મને જરા પણ નથી સમજાઈ રહ્યું કે આ બધું કઈ રીતે થયું અને તમે મને આવા વિચિત્ર સવાલો કેમ પૂછી રહ્યા છો. હું બસ ફક્ત એટલું જાણું છું કે આ ઘટના બિલકુલ એ રીતે જ ઘટી હશે જેવી તમે મને કહી. શબ્દશઃ મેં મોં પર ખૂબ ગંભીર ભાવ લાવીને કહ્યું. તો પછી હવે મને આમાં કોઈ શંકા નથી. આગળ કહો, નાસ્તેનકાએ ઉત્સુકતાપૂર્વક કહ્યું, કારણ કે આનો અંત જાણવાની મને ખૂબ ઉત્સુકતા છે. નાસ્તેનકા, શું તમે જાણવા માગો છો કે આપણો નાયક, એટલે કે કદાચ હું જ, તે અંધારા ખૂણાઓમાં શું કરતો હતો? શું તમે એ જાણવા માગો છો કે એક મિત્રએ કરેલી અચાનક મુલાકાતે મને આખા દિવસ માટે વિચલિત કઈ રીતે કરી દીધો? તમે જાણવા માગો છો કે હું એટલો બધો ગભરાઈ કેમ ગયો જ્યારે મારા ઓરડાનો દરવાજો ખુલ્યો અને હું મારા મહેમાનનું સારી રીતે સ્વાગત કેમ ન કરી શક્યો અને પોતાના જ આતિથ્ય ભાવના બોજ તળે હું શા માટે દબાઈ ગયો? હા, બિલકુલ આ જ વાત હું જાણવા માગું છું. નાસ્તેનકાએ તરત જ ઉત્તર આપ્યો. સાંભળો, તમે આખી એ વાતને બહુ જ શાનદાર રીતે રજૂ કરી રહ્યા છો, પરંતુ શું તમે તેને થોડીક ઓછી શાનદાર રીતે ન કહી શકો? તમે એવી રીતે કહી રહ્યા છો જાણે કે કોઈ પુસ્તકમાંથી વાંચીને સંભળાવી રહ્યા હો. નાસ્તેનકા, મેં ખૂબ જ ગંભીર અને ગરિમામય અવાજમાં કહ્યું. પ્રિય નાસ્તેનકા, હું જાણું છું કે હું એક અદાકારની જેમ આખી એ વાત પ્રસ્તુત કરું છું, પરંતુ મને માફ કરજે, મને કોઈ બીજી રીત નથી આવડતી. અત્યારે નાસ્તેનકા, હું રાજા સુલેમાનની આત્મા જીવું છું, જે 1000 વર્ષ સુધી એક હાંડીમાં લાખના 7 પડ નીચે કેદ હતી. અને હવે જ્યારે એ 7 પડ હટી ગયા છે તો તેણે બોલવું જ પડશે. આ પળે નાસ્તેનકા, જ્યારે આપણે આટલા લાંબા વિરહ પછી મળ્યા છીએ, કારણ કે હું તને વર્ષોથી ઓળખું છું નાસ્તેનકા, કારણ કે હું વર્ષોથી કોઈની રાહમાં હતો અને આ જ એ વાતનો સંકેત છે કે એ કોઈ બીજું નહીં પણ તું જ છે. એ તો નક્કી જ હતું કે આપણી મુલાકાત તો હવે થવાની જ હતી. અત્યારે મારા મનમાં હજારો વિચારોના દરવાજાઓ ખુલી ગયા છે. અત્યારે જો હું પોતાને શબ્દોની નદીમાં વહેવા નહીં દઉં તો હું ગુંગળાઈ મરીશ. તો હું તને વિનંતી કરું છું નાસ્તેનકા, મને વચ્ચે ન ટોકીશ. બસ વિનમ્રતા અને ધૈર્યથી મને સાંભળજે, નહીં તો હું ચૂપ થઈ જઈશ. ના ના, જરાય નહીં, ચૂપ ન થતા. નાસ્તેનકાએ ઉતાવળે કહ્યું. કહેતા રહો, હું વચ્ચે એક શબ્દ પણ નહીં કહું. સાંભળ નાસ્તેનકા, હું આગળ કહું છું. મારા દિવસ દરમિયાન 1 કલાક એવો હોય છે જે મને ખૂબ પસંદ છે. એ સમય જ્યારે લગભગ બધા જ કામ, વ્યવસાય અને બધી જ જવાબદારીઓ પૂરી થઈ જાય છે અને દરેક માણસ પોતાના ઘર તરફ પાછો ફરી રહ્યો હોય છે, ડિનર કરવા, આરામ કરવા, વધેલી રાત અને ખાલી સમય વિશે વિચારવા માટે. અને બરાબર એ જ સમયે આપણો નાયક, કૃપયા મને મારી કહાનીને ત્રીજા પુરુષમાં સંભળાવવા દે નાસ્તેનકા, કારણ કે પ્રથમ પુરુષમાં સંભળાવવામાં મને એક વિચિત્ર સંકોચ અનુભવાય છે. તો એ સમયે આપણો નાયક, જે એક સાધારણ માણસની જેમ જ પોતાનું કામ પૂરું કરીને પાછો ફરી રહ્યો હોય છે, તેમ છતાં તેના ચહેરા પર એક અલગ જ આનંદ દેખાય છે. એના કાયમ ફીકા દેખાતા અને થાકેલા ચહેરા પર એક મજાની ચમક આવી ગઈ છે. તે ગોધૂલી સમયની એ અંતિમ ઝલકને, જે ઠંડી પીટર્સબર્ગની સાંજમાં
ધીરે ધીરે ગાયબ થઈ રહી છે તેને અણજોયું નથી કરતો. જ્યારે હું એમ કહું છું કે તે તેને જોવે છે તો હું ખોટું કહી રહ્યો છું, કારણ કે વાસ્તવમાં તે તેને જોતો નથી, બસ એમ જ જોઈ લે છે. જાણે એનું ધ્યાન ક્યાંક બીજે હોય, કોઈ બીજા જ વિચારમાં તે ઘેરાયેલો હોય, અથવા તો કોઈ લાગણી તેને વહાવી રહી હોય. શું તું એવું વિચારે છે કે એ ડિનર વિશે વિચારતો હશે? અથવા તો સાંજ વિશે? ના નાસ્તિનકા, આ બધા જનો હવે તેના માટે કોઈ અર્થ નથી. હવે તે પોતાના જ જીવનમાં સમૃદ્ધ છે, પોતાની કલ્પનાઓમાં ખોવાયેલો. સૂરજની એ અંતિમ કિરણો તેને કંઈક વિશેષ કહી રહી છે. હવે તે રસ્તા ઉપર ધ્યાન નથી આપતો. નાની નાની વાતો જે સામાન્ય દિવસોમાં તેનું ધ્યાન આકર્ષી લેતી હતી, હવે તેને પ્રભાવિત નથી કરતી. હવે કલ્પનાની દેવી, જો તે જુકોવસ્કીને વાંચ્યા હોય પ્રિય નાસ્તેનકા, તો હવે કલ્પનાની દેવી પોતાના જાદુઈ હાથો વડે તેના માટે એક નવું જ સ્વપ્ન ગૂંથી રહી છે. અને કોણ જાણે, કદાચ એ જ હાથે તેને 7મા આસમાન પર પહોંચાડી દીધો હોય, ત્યાં જ્યાં ન પીટર્સબર્ગની ઠંડી સડકો છે કે ન છે અસ્તિત્વની કઠોર વાસ્તવિકતાઓ. જો કોઈ અચાનક તેને રોકીને પૂછે કે તે ક્યાં જઈ રહ્યો છે, કે તે કઈ ગલીમાં ઊભો છે, તો કદાચ તે કંઈ જ યાદ ન કરી શકે. એ ગભરાઈ જશે, શરમાઈ જશે અને કંઈક ખોટું બોલીને પોતાની સ્થિતિને બચાવવાની કોશિશ કરશે. માટે જ જ્યારે એક વૃદ્ધ તેને રસ્તો પૂછવા માટે રોકાય છે, ત્યારે તે ચોંકી જાય છે અને ચીસ પાડી ઉઠે છે અને અકળાઈને આગળ જતો રહે છે. તે એ પણ નથી જોતો કે અમુક રાહદારો તેને અજીબ નજરોથી જોઈ રહ્યા છે. કોઈ છોકરી તેને જોઈને હસી રહી છે અને એક નાનકડો છોકરો જે રસ્તા પરથી જતો રહ્યો હતો તેને જોઈ રહ્યો છે. પરંતુ તેની કલ્પનાઓ આ બધું જ સમેટી લે છે. પેલો વૃદ્ધ હસતા રાહદારો અને નિર્દોષ બાળક, તે બધાને જ પોતાના જાદુઈ સંસારમાં લઈ જઈને એક નવી જ વાર્તા ઘડી કાઢે છે. જ્યારે રાત્રિનું ભોજન કરીને તે પોતાના ઓરડામાં પાછો ફરે છે, ત્યારે તેને અહેસાસ થાય છે કે તેણે તો જમી પણ લીધું છે, પણ એને કંઈ જ યાદ નથી રહેતું કે તે શું જમ્યો, ક્યારે જમ્યો. એ જાણે કોઈ સ્વપ્ન હતું. હવે ઓરડામાં અંધારું થઈ ગયું છે. તેનું મન બેચેન અને ખાલી થઈ ગયું છે, પરંતુ ત્યારે જ કોઈ હૂંફાળો હળવો અહેસાસ તેના હૃદયને સ્પર્શે છે. કોઈ નવું સ્વપ્ન, કોઈ નવી લાગણી, કોઈ નવી કલ્પના, જે તેના હૃદયને એક અનોખી ખુશીથી ભરી દે છે. તું કદાચ પૂછીશ કે એ કઈ વસ્તુઓના સ્વપ્ન જુએ છે, પરંતુ આ પૂછવું વ્યર્થ છે પ્રિય નાસ્તેનકા. તે દરેક વસ્તુના સપના જુએ છે. ક્યારેય ન મળેલી પ્રેમિકા, કવિના જીવનની અજ્ઞાત કહાનીઓ, હાફમેન સાથે દોસ્તી, કોઈ ઐતિહાસિક યુદ્ધના નાયક બનવાની ઈચ્છા, રાજસી મહેલોમાં નૃત્ય કરતાં કરતાં નવા જ શહેરોની ગલીઓમાં ખોવાઈ જવાના સ્વપ્ના. અને જો નાસ્તેનકા, હવે તે સ્વયં આ બધા જ સ્વપ્નોનું કેન્દ્ર બની ગયો છે. તે પોતે જ આ કહાનીઓનો નાયક છે, સ્વયં પોતાના જીવનનો કલાકાર. તું પૂછી શકે છે કે આ બધું શું કેવળ એક ભ્રમ છે? શું વાસ્તવમાં તેનું હૃદય આ બધા સ્વપ્નોમાં ધડકે છે? શું એ સંભવ છે કે તે જેને પ્રેમ કરતો હોય તે તેની કલ્પનાઓનો અંશ હોય? શું એ સાચું છે કે તેણે તેને ક્યારેય વાસ્તવિક રૂપમાં નથી જોઈ, અને તેમ છતાં તે વર્ષોથી તેની સાથે જીવી રહ્યો છે? તેની યાદોમાં, તેના સપનોમાં, તેની કલ્પનાઓમાં. તેની દુનિયામાં તે એકલો નથી. ત્યાં એક ઉદાસ બગીચો છે, જ્યાં એ બંને ક્યારેક સાથે ચાલ્યા હતા, જ્યાં તેમણે પ્રેમ કર્યો હતો. અને ત્યાં તે જૂનું ઘર છે, જ્યાં તે પોતાની ઉદાસ આંખો વડે બારીની બહાર જોતી હતી.
કોઈ એવા વ્યક્તિની રાહમાં જેને તે પ્રેમ કરતી હતી. અને પછી જ્યારે તે એક નવા જ દેશમાં તેને ફરીથી મળ્યો, એક રાજસી મહેલની બાલ્કનીમાં સંગીતની વચ્ચે તેણે હળવેથી પોતાનું મોહરું હટાવ્યું અને બબડી, હવે હું આઝાદ છું. અને એક જ પળમાં તે બંને એકબીજાની બાહોમાં સમાઈ ગયા. ઓહ નાસ્તેનકા, શું આ કેવળ એક સ્વપ્ન હતું? શું ખરેખર કોઈ આટલું એકલું થઈને જીવી શકે છે? શું ખરેખર કોઈ પોતાના જ બનાવેલા સંસારમાં આટલી હદે ડૂબી જઈ શકે છે? અને જો આ એક સ્વપ્ન જ હતું, તો પછી તેણે આ સ્વપ્ન માટે થઈને પોતાનું આખું જીવન કેમ સમર્પિત કરી દીધું? શું આ ફક્ત એટલા માટે હતું કે વાસ્તવિક જીવન ખૂબ જ ફીકું, ઠંડુ અને નીરસ હતું? પરંતુ નાસ્તેનકા, એ પણ સંભવ છે કે એક દિવસ એવો સમય આવે જ્યારે તે પોતાના સ્વપ્નોને છોડીને પેલી વાસ્તવિક જીવનની એક ઝલક જોવા માટે થઈને બધું જ ત્યાગી દે. બની શકે કે તે પોતાના જ ભ્રમથી નીકળીને એક સાચા સ્પર્શ, એક સાચો પ્રેમ અને એક સાચા જીવનની તલાશમાં નીકળી પડે. પણ ત્યાં સુધી તે પોતાના જ બનાવેલા સ્વપ્ન જગતનો રાજા છે. તે પોતાના જ કલ્પના સંસારનો નિર્માતા છે અને તેને એનાથી વધારે કંઈ જ નથી જોતું. ઓહ નાસ્તેનકા. નાસ્તેનકાની આંખોમાં આંસુ આવી ગયા અને મારી આ દયનીય અપીલ સમાપ્ત કર્યા બાદ હું ચૂપ થઈ ગયો. પરંતુ અંદરખાને કંઈક તૂટી રહ્યું હતું. મને યાદ આવ્યું કે હું જબરદસ્તી હસવા માંગતો હતો, પરંતુ મારી અંદર એક વિચિત્ર ઉથલપાથલ હતી. મારું ગળું રૂંધાઈ રહ્યું હતું અને મારી આંખો ધીમે ધીમે ભીની થઈ રહી હતી. મને આશા હતી કે નાસ્તેનકા, જે પોતાની મોટી મોટી સમજદાર આંખોથી મને જોઈ રહી હતી, તે પોતાનું ચંચલ અને અવિરામ હાસ્ય વિખેરી દેશે. અને હું તો પહેલાંથી જ પસ્તાઈ રહ્યો હતો કે હું આટલો બધો દૂર કેમ જતો રહ્યો. શા માટે મેં મારા હૃદયની એ બધી વાતો કહી દીધી જે મેં ઘણા સમયથી પોતાની અંદર જ સમાવી રાખી હતી? હું એ બધું એવી રીતે સંભળાવી રહ્યો હતો જાણે કે હું કોઈ લિખિત પૃષ્ઠને વાંચી રહ્યો હોઉં, જાણે કે મેં પહેલેથી જ પોતાનો નિર્ણય કરી લીધો હોય અને હવે તેને હું કહ્યા વગર રહી ન શકતો હોઉં. મને લાગ્યું હતું કે તે મને નહીં સમજે, પરંતુ મારા આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો જ્યારે તેણે મારી મજાક ન ઉડાડી. તે ચૂપ રહી, મારા હાથને હળવેથી દબાવ્યો અને પૂર્ણ સહાનુભૂતિથી ધીરે ધીરે પૂછ્યું, શું ખરેખર તમે પોતાની આખી જિંદગી આ જ રીતે વિતાવી છે? આખી જિંદગી નાસ્તેનકા, મેં જવાબ આપ્યો. આખી જિંદગી. અને મને લાગે છે કે મારા છેલ્લા શ્વાસ સુધી હું આમ જ જીવતો રહીશ. ના, આ બરાબર ન કહેવાય, તેણે વ્યાકુળ થઈને કહ્યું. આવું ન થવું જોઈએ. તો શું હું પણ આખી જિંદગી દાદી સાથે જ વિતાવી દઈશ? તમે જાણો છો કે આ રીતે જીવવું સારું નથી. હું જાણું છું નાસ્તેનકા, હું જાણું છું. હું મારી લાગણીઓને રોકી ન શક્યો અને હવે મને એવું ખૂબ તીવ્રતાથી લાગે છે કે મેં મારા જીવનના સુંદર વર્ષો એમ જ વેડફી નાખ્યા. અને હવે એ અહેસાસ મને વધારે જ ખૂંચે છે, કારણ કે હવે મને સમજાયું છે કે ઈશ્વરે તને મારી પાસે મોકલી છે. આ બધું જ મને સમજાવવા અને કહેવા માટે થઈને. અને હવે જ્યારે હું તારી પાસે બેસીને તારી સાથે વાતો કરી રહ્યો છું, તો મને મારું ભવિષ્ય ખૂબ અંધકારમય લાગે છે. કારણ કે ભવિષ્યમાં ફરી એ જ એકલતા, ફરી એ જ નિર્જીવ નિષ્ઠુર જિંદગી. અને જ્યારે હું તારી સાથે આ 2 સાંજમાં આટલો ખુશ હતો,
તો હવે મારી પાસે સ્વપ્નો જોવા માટે શું વધશે? ઓહ, ઈશ્વર તને આશીર્વાદ આપે મારી પ્રિય છોકરી, કારણ કે તે મને શરૂઆતમાં જ ઠુકરાવી ન દીધો. કારણ કે તે મને એ કહેવા દીધું કે કમસે કમ 2 સાંજ તો હું જીવન જીવ્યો છું. ના ના, નાસ્તેનકા અચાનક રોઈ પડી અને તેની આંખોમાં ચમકતા આંસુ ઝલકી પડ્યા. હવે આવું ફરી ફરી ન થવું જોઈએ. આપણે આ રીતે ન જુદા પડવું જોઈએ. 2 સાંજ જ શા માટે? ઓહ નાસ્તેનકા, નાસ્તેનકા, શું તું જાણે છે કે તે આજે મારી સાથે જ સુલહ કરાવી દીધી છે? શું તું જાણે છે કે હવે હું મારા પોતા વિશે એટલું ખરાબ નહીં વિચારું જેટલું હું થોડી ક્ષણો પહેલાં વિચારતો હતો? શું તું જાણે છે કે હું મારી પોતાની જિંદગીના અપરાધ અને પાપ પર વ્યર્થ શોક કરવાનું બંધ કરી દઈશ? કારણ કે એવું જીવન સ્વયંમાં એક અપરાધ અને પાપ છે. અને મહેરબાની કરીને એવું ન સમજીશ કે હું વાતને મોટી કરીને કહી રહ્યો છું. ઈશ્વર ખાતર એવું ન વિચારતી નાસ્તેનકા. ક્યારેક ક્યારેક મારા પર દુઃખ અને નિરાશા એટલા હાવી થઈ જાય છે કે લાગે છે કે હું હકીકતનું જીવન જીવવાની શક્તિ ખોઈ બેઠો છું. જાણે કે હું વાસ્તવિકતાથી પૂરેપૂરો દૂર જતો રહ્યો છું. જાણે મેં વાસ્તવિક જીવન માટેની મારી દરેક લાગણી, દરેક અનુભવને કચડી નાખ્યો હોય. ક્યારેક ક્યારેક હું પોતાને જ ખૂબ ભાંડું છું, કારણ કે મારી કલ્પનાભરી રાતો બાદ જ્યારે હું જાગું છું ત્યારે એ ભયાનક હોય છે. અને એ દરમિયાન દુનિયા પોતાના ચક્કરમાં ફરી રહી હોય છે. જીવન એની ધારામાં વહી રહ્યું હોય છે. લોકો પોતાનું અસલી જીવન જીવી રહ્યા હોય છે. તેમના માટે આ જીવન એ કોઈ સ્વપ્ન નથી, કોઈ કલ્પના નથી. તેમનું જીવન દરેક ક્ષણ નવું હોય છે, યુવા હોય છે. અને 1 કલાક બીજા કલાક જેવો ક્યારેય નથી હોતો. પરંતુ આપણી કલ્પનાઓ કેટલી મજબૂર હોય છે, કેટલી ઠંડી, કેટલી નીરસ, કેટલી પોકળ. એ બસ અસ્પષ્ટ પડછાયાઓની ગુલામ બનીને રહી જાય છે. એક સાધારણ વાદળી પણ જ્યારે સૂરજને ઢાંકી દે છે તો આ આખી દુનિયા કાળી અને ઉદાસ થઈ જાય છે. અને જ્યારે એ ઉદાસી ચોમેર છવાઈ જાય છે ત્યારે એ કલ્પનાની શું હેસિયત? ત્યારે મહેસૂસ થાય છે કે હવે તે થાકી ગઈ છે, નિર્જીવ બની ગઈ છે, તે જૂની થઈ ગઈ છે. કારણ કે હવે આપણે મોટા થઈ રહ્યા છીએ. આપણી જૂની કલ્પનાઓની બહાર નીકળી રહ્યા છીએ. અને તે કલ્પનાઓ હવે તૂટી રહી છે, વિખેરાઈ રહી છે, ધૂળમાં ભળી જઈ રહી છે. જો બીજું કોઈ જીવન ન હોય તો આપણે એ જ ટુકડાઓમાંથી નવું એક જીવન બનાવવું પડે છે. પરંતુ આ બધા વચ્ચે આત્મા બેચેન થઈ જાય છે. એ કંઈક બીજું જ ઈચ્છે છે. અને જ્યારે એ બેચેની વધી જાય છે તો સ્વપ્નાઓની રાખમાં હાથ નાખીને આપણે તેમાં કોઈ રહી ગયેલી ચિંગારી શોધીએ છીએ, જેથી આપણે તેને ફરી સળગાવીને પોતાના ઠંડા દિલને ગરમ કરી શકીએ, જેથી આપણે એને ફરીથી એ જ મીઠાશ આપી શકીએ, એ જ લાગણીઓ જગાવી શકીએ જે ક્યારેક આપણને ઢંઢોળી દેતી હતી, જેમાં આપણી આંખોમાં આંસુ આવી જતા હતા અને જે આપણને એક સુખદ ભ્રમમાં રાખતી હતી. ઓહ નાસ્તેનકા, શું તું જાણે છે કે હવે હું ક્યાં છેટ પહોંચી ગયો છું? હવે જ્યારે હું મારી જૂની લાગણીઓનું ક્રિયાકર્મ કરવા માટે મજબૂર છું, એ યાદોનું ક્રિયાકર્મ જે ક્યારેય વાસ્તવિકતામાં હતી જ નહીં, હું મારી એ મૂર્ખતાપૂર્ણ કલ્પનાઓનો શોક મનાવું છું. કારણ કે તે હવે નથી. કારણ કે હવે મારી પાસે નવા સ્વપ્નો જોવાનું કોઈ સાધન નથી વધ્યું. અને તું જાણે છે કે સ્વપ્નો પણ મફતમાં નથી જોવાતા. ઓહ નાસ્તેનકા,
શું તું જાણે છે કે હવે હું એ જ જગ્યાઓ પર વારે વારે જવા લાગ્યો છું જ્યાં હું ક્યારેક પોતાના સ્વપ્નાઓમાં ખુશ રહેતો હતો. હું મારા ભૂતકાળને પોતાના વર્તમાન સાથે જોડવાની કોશિશ કરું છું અને પછી ભટકતો રહું છું, ઉદાસ અને મૌન. સેન્ટ પીટર્સબર્ગની ગલીઓમાં, કોઈ ઉદ્દેશ્ય વગર, કોઈ આશા વગર. હું વિચારું છું કે બરાબર આજથી 1 વર્ષ પહેલાં આ જ સમયે આ જ રસ્તાઓ પર હું તદ્દન એકલો, તદ્દન ઉદાસ ચાલી રહ્યો હતો અને ત્યારે પણ મારા સ્વપ્નાઓ દુઃખદ હતા, પરંતુ તો પણ એવું લાગે છે કે તે સારા હતા. જાણે ત્યારે જીવન વધારે શાંત હતું, જાણે ત્યારે આ ઘેરો અંધકાર નહોતો જે મને હવે હંમેશા ઘેરીને રહે છે. અને પછી હું પોતાને જ પૂછું છું, મારા સ્વપ્નાઓ ક્યાં જતા રહ્યા? હું પોતાનું માથું ઝાટકીને કહું છું કે વર્ષો કેટલા ફટાફટ વીતી રહ્યા છે. અને પછી હું પોતાને જ પૂછું છું, મેં પોતાના વર્ષો સાથે શું કર્યું? ક્યાં દાટી દીધા મેં મારા સૌથી સારા દિવસો? શું હું ક્યારેય જીવ્યો જ નહીં? ઓહ નાસ્તિનકા, જો હું પોતાને જ કહી રહ્યો છું કે આ દુનિયા કેટલી ઠંડી થઈ રહી છે. હજી થોડા વર્ષ વીતશે અને પછી આવશે વધુ એકલતા, બુઢાપો, ધ્રુજતો લાકડીના સહારે, અને તે પછી આવશે નિરાશા અને એકલતા. ઓહ નાસ્તેનકા, ત્યારે તારી કલ્પનાઓની દુનિયા પણ ઝાંખી પડી જશે. તારા સ્વપ્નાઓ ખરી પડશે, કરમાઈ જશે, સુકાયેલા પાંદડાની જેમ વૃક્ષો પરથી પડી જશે. ઓહ નાસ્તેનકા, શું તું નથી સમજતી કે આ બધું કેટલું દુઃખદ હશે? કે માણસ તદ્દન એકલો રહી જાય, તદ્દન એકલો, અને પસ્તાવા માટે પણ તેની પાસે કંઈ ન હોય, બિલકુલ કંઈ જ ન હોય. કારણ કે જે પણ તેણે ગુમાવી દીધું, જે પણ તે વિચારતો હતો કે તેની પાસે હતું, તે બધું જ ખોટું હતું. બસ એક સ્વપ્ન, બસ એક અણસમજ, બસ એક ભ્રમ, એક શૂન્ય. બસ કરો, બસ કરો, પોતાના ગાલ પર વહી રહેલા આંસુઓને લૂછતા નાસ્તેનકાએ કહ્યું. હવે બધું જ બદલાઈ ગયું છે. હવે આપણે બંને સાથે છીએ. હવે ભલે મારી સાથે જે થવું હોય તે થાય, આપણે ક્યારેય જુદા નહીં પડીએ. સાંભળો, હું એક સીધી સાધી છોકરી છું. મને સરસ વાંચતા લખતા નથી આવડતું. આમ તો જો કે દાદીએ મારા માટે એક શિક્ષક રાખ્યા હતા, પરંતુ જે કંઈ તમે કહ્યું તેને હું સારી રીતે સમજું છું, કારણ કે આ બધું જ હું પણ અનુભવી ચૂકી છું. જ્યારે દાદીએ મને તેના પોશાક સાથે પિન કરી દીધી હતી. જોકે એ બધાને હું એટલી સરસ રીતે બયાન ન કરી શકું જેટલી સરસ રીતે તમે કર્યો, તેણે સંકોચથી કહ્યું. પરંતુ મને આનંદ છે કે તે મને બધું જ ચોખ્ખે ચોખ્ખું સત્ય કહી દીધું, અને હવે હું તમને પૂરેપૂરા સમજી ગઈ છું. અને શું તમે જાણો છો, હવે હું પણ તમને મારી આખી કહાની કહેવા માગું છું, કોઈ આવરણ વગર. અને એ પછી તમે મને સલાહ આપજો. તમે એક ખૂબ જ સમજદાર માણસ છો. શું તમે વચન આપો છો કે તમે મને એક સારી સલાહ આપશો? ઓહ નાસ્તેનકા, હું ખુશીથી ચીસ પાડી ઉઠ્યો. મેં ક્યારેય કોઈને સલાહ નથી આપી, અને સમજદારીભરી સલાહ તો ક્યારેય નહીં. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જો આપણે આ જ રીતે વાતો કરતા રહ્યા તો આપણા બંનેની વાતો હવે ખૂબ જ સમજદારીભરી બનતી જશે, અને આપણે બંને એકબીજાને ખૂબ સારી સલાહો આપીશું. તો કહે મારી પ્રિય નાસ્તેનકા, શું સલાહ જોઈએ છે તને? ખુલીને કહે.
આ સમયે હું પોતાને એટલો પ્રસન્ન, એટલો સાહસી અને એટલો બુદ્ધિમાન અનુભવી રહ્યો છું કે મારા માટે શબ્દોને ગોઠવવા અઘરા નહીં હોય. ના ના, નાસ્તિનકાએ હસતા હસતા મને ટોક્યો. મને કેવળ સમજદારીભરી સલાહ નથી જોઈતી, પરંતુ એક હિતેચ્છુ ભાઈ આપે તેવી સલાહ મને જોઈએ છે. જાણે તમે મને બાળપણથી ઓળખતા હો, જાણે તમને હું હંમેશાથી પસંદ હોઉં. સારું નાસ્તેનકા, એવું કરીએ, મેં રાજી થઈને કહ્યું. અને જો હું તને 20 વર્ષથી ઓળખતો હોત તો પણ હું તને આજે જેટલો સ્નેહ કરું છું તેનાથી વધારે ન કરી શક્યો હોત. તો પછી મિલાવો હાથ, નાસ્તેનકાએ કહ્યું. લે, આ રહ્યો. મેં મારો હાથ આગળ કરીને કહ્યું. હવે મારી કહાની શરૂ કરીએ. મારી વાર્તાનો અડધો ભાગ તો તમે પહેલેથી જ જાણો છો, એટલે એ કે મારી એક વૃદ્ધ દાદી છે. અને જો બીજો અડધો ભાગ પણ આટલો જ સંક્ષિપ્ત હોય તો? મેં મજાકમાં કહ્યું અને હસી પડ્યો. ચૂપ રહો અને ધ્યાનથી સાંભળો. પહેલાં તમારે મને વચન આપવું પડશે કે તમે મને વચ્ચે નહીં ટોકો, નહીં તો કદાચ હું મારી વાત ભૂલી જઈશ. હવે છાનામાના સાંભળો. મારી એક વૃદ્ધ દાદી છે. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે જ હું તેમની પાસે આવી ગઈ હતી, કારણ કે મારા માતા પિતા બંને મૃત્યુ પામ્યા હતા. એવું લાગે છે કે ક્યારેક મારા દાદી પાસે ખૂબ પૈસા હશે, કારણ કે તે હજી સુધી વીતેલા સારા દિવસોને યાદ કરતી હોય છે. તેમણે મને ફ્રેન્ચ શીખવ્યું અને પછી એક શિક્ષક રાખ્યા. જ્યારે હું 15 વર્ષની થઈ અને હવે હું 17 વર્ષની છું, ત્યારે મેં ભણવાનું છોડી દીધું. એ જ સમયે હું પહેલીવાર મુસીબતમાં ફસાઈ. મેં શું કર્યું તે કહેવાની કંઈ ખાસ જરૂર નથી. બસ એટલું સમજી લો કે તે કંઈ એવું બધું ગંભીર નહોતું. પરંતુ એક સવારે દાદીએ મને તેની પાસે બોલાવી અને કહ્યું કે કારણ કે તે અંધ છે, તેઓ મારા પર ધ્યાન નથી આપી શકતા. પછી તેમણે એક પિન કાઢી અને મારા વસ્ત્રોને પોતાના વસ્ત્રો સાથે જોડી દીધા અને કહ્યું કે જ્યાં સુધી હું એક ડાહી છોકરી નથી બની જતી ત્યાં સુધી આપણે આમ જ બેસી રહેશું. શરૂઆતમાં તેમની પાસેથી છટકી જવું અસંભવ હતું. મારે તેમની સાથે બેસીને ભણવું પડતું, પુસ્તકો વાંચવા પડતા અને કામ કરવું પડતું. એક વખત મેં તેમની પાસેથી છટકવાનો પ્રયત્ન કર્યો. મેં અમારી નોકરાણી ફેકલાને તેમની પાસે બેસાડી દીધી. ફેકલા બેરી છે અને જ્યારે દાદી પોતાની ખુરશી ઉપર ઊંઘી રહ્યા હતા ત્યારે હું બાજુમાં જ રહેતી મારી એક મિત્રને મળવા જતી રહી. પરંતુ આ યુક્તિ ઉલટી પડી ગઈ અને દાદી અચાનક જાગી ગયા અને તેઓ મને કંઈક પૂછવા લાગ્યા. ત્યારે ફેકલા ચૂપચાપ બેઠી રહી. દાદીને લાગ્યું કે હું હજી પણ ત્યાં બેઠી જ છું. ફેકલાને કંઈ સમજાયું નહીં કે તેણે શું કરવું જોઈએ, તો તેણે પિન ખોલી દીધી અને ત્યાંથી ભાગી ગઈ. હવે નાસ્તિનકા જોરથી હસી પડી અને હું પણ તેની સાથે હસવા લાગ્યો. પરંતુ પછી તે અચાનક ગંભીર થઈ ગઈ. જુઓ, મારી દાદી ઉપર હસતા નહીં. હું હસી રહી છું કારણ કે આ ઘટના મજેદાર હતી. જ્યારે મારા દાદી આવા જ છે તો બીજું હું શું કરી શકતી હતી? તેમ છતાં હું તેમને પ્રેમ કરતી હતી. ખેર, એ દિવસે મને ખૂબ વઢ પડી. મારે તરત જ પોતાની જગ્યાએ ફરી બેસી જવું પડ્યું. ત્યાર પછી મને ત્યાંથી સરકવાની પણ અનુમતિ નહોતી. ઓહ, હું તમને કહેતા ભૂલી ગઈ કે અમારું ઘર અમારું જ છે, એટલે કે દાદીનું. આ એક નાનકડું લાકડાનું મકાન છે જેમાં કેવળ 3 બારીઓ છે અને આ લગભગ એટલું જ જૂનું છે જેટલી મારી દાદી. આ ઘરનો ઉપરનો માળ ભાડે આપીએ છીએ. થોડા સમય પહેલાં ઉપલા માળે એક નવો ભાડુઆત આવ્યો. એનો અર્થ કે એ પહેલાં પણ કોઈ જૂનો ભાડુઆત હતો. મેં મજાકમાં કહ્યું. હા, હતો ને, નાસ્તેનકાએ જવાબ આપ્યો. પણ એ જૂનો ભાડુઆત તમારા કરતાં પણ વધારે ચૂપ રહેવાવાળો હતો.
આમ જુઓ તો એ તો ક્યારેક જ કંઈક બોલતો. તે એક વૃદ્ધ, બેરો, અંધ અને લંગડો માણસ હતો, જે અંતમાં એટલો નિર્બળ થઈ ગયો કે જીવી જ ન શક્યો અને મરી ગયો. પછી અમારે નવા ભાડુઆતની શોધ કરવી પડી, કારણ કે ભાડુઆત વગર અમે અમારું ગુજરાન કરી શકીએ એમ નહોતા. ભાડાના પૈસા અને દાદીનું પેન્શન જ અમારા માટે બધું હતું. યોગાનુયોગે જે નવો ભાડુઆત આવ્યો તે એક યુવાન માણસ હતો, કોઈ અજાણ્યો માણસ જે આ શહેરનો નહોતો. તેણે ભાડાની રકમમાં કોઈ બાંધછોડ કરવાનું ન કહ્યું. દાદીએ તેને રાખી લીધો. પછી તેમણે મને પૂછ્યું કે નાસ્તેનકા, કહેજો આપણો આ ભાડુઆત કેવો છે? જુવાન છે કે વૃદ્ધ? હું ખોટું બોલવા નહોતી માગતી, તેથી મેં દાદીને કહ્યું કે ન તો એ ફાંકડો યુવક છે કે ન પૂરેપૂરો વૃદ્ધ. શું એ જોવામાં સારો છે? દાદીએ પૂછ્યું. ફરીથી હું ખોટું બોલવા નહોતી માગતી, તેથી મેં દાદીને કહ્યું, હા દાદી, તે દેખાવડો છે. દાદીએ માથું ઝાટકીને કહ્યું, ઓહ, કેવી ઉપાધિ, કેવી ઉપાધિ. જો છોકરી, હું તને પહેલાંથી જ ચેતવી દઉં છું કે તારે તેની સામે નથી જોવાનું. આ કેવો જમાનો આવી ગયો છે, એક સારો ભાડુઆત પણ નથી મળતો, અને વાળી પાછો દેખાવમાં પણ સુંદર હોવો જોઈએ. પહેલાંના જમાનામાં આવું નહોતું થતું. દાદી હંમેશા પહેલાંના જમાનાની વાતો કરતી. તેઓને લાગતું કે પહેલાંના જમાનામાં સૂરજ વધારે ચમકતો, દૂધ જલ્દી ન ફાટી જતું, અને દરેક વસ્તુ આજના જમાના કરતાં વધારે સારી હતી. હું છાનીમાની બેસીને વિચારતી રહી કે આખરે દાદીએ મને આવું શા માટે પૂછ્યું. એમને શું જરૂર હતી એ જાણવાની કે ભાડુઆત યુવાન છે કે સુંદર છે કે નહીં? પણ પછી મેં એ વિશે વધારે ન વિચાર્યું અને ફરી મારા ગૂંથણ કામમાં લાગી ગઈ અને ભૂલી ગઈ. પછી એક સવારે એ ભાડુઆત પોતે જ અમને મળવા આવ્યો. તેના ઓરડામાં અમારે એક વોલપેપર લગાડવાનું હતું, તે અમને યાદ કરાવવા આવ્યો હતો. વાતો વાતોમાં દાદી તેની સાથે ગપ્પા મારવા લાગી, અને અચાનક દાદીએ કહ્યું, નાસ્તેનકા, મારા ઓરડામાંથી મારું પુસ્તક લાવીને આપ. હું તરત જ ઊભી થઈ ગઈ, પરંતુ અચાનક જ આખા શરીરમાં આગ લાગી ગઈ હોય એમ હું લાલ થઈ ગઈ. અને કોણ જાણે કેમ હું એ ભૂલી ગઈ કે હું દાદી સાથે પિન થયેલી છું. મારે હળવેકથી પિન ખોલીને જવું જોઈતું હતું, જેથી ભાડુઆતને આ વિશે જાણ ન થાય. પરંતુ મેં એવું ન કર્યું. જેવી હું ઊભી થઈ કે દાદીની ખુરશી હલી ગઈ. ભાડુઆતે એ જોઈ લીધું કે હું દાદી સાથે પિન થયેલી હતી. હું તો એવી ગભરાઈ ગઈ જાણે કે કોઈએ મારા પર ગોળી ચલાવી દીધી હોય. અને પછી અચાનક જ મને એટલી શરમ આવી કે મારી આંખોમાં આંસુ આવી ગયા, અને હું ત્યાં જ ઊભા ઊભા નિસહાયે રડવા લાગી. દાદીએ ગુસ્સે થઈને કહ્યું, શું કરી રહી છે? જલ્દી જા. અને હું વધુ જોરથી રડવા લાગી. ભાડુઆતે આ જોયું, તે નમ્યો અને દાદીની વિદાય લઈને જતો રહ્યો. આ પછી હું જરા કમથા અવાજથી પણ ગભરાવા લાગી. મને વારે વારે એવું લાગતું કે તે આવી રહ્યો છે. હું છાનીમાની તે પિન ખોલવા લાગતી, જેથી હું ત્યાંથી ભાગી જઈ શકું. પરંતુ તે એ પછી ન આવ્યો. 2 અઠવાડિયા વીતી ગયા. પણ પછી એક દિવસ ફોકલા સાથે તેણે એક સંદેશો મોકલાવ્યો. તેણે કહ્યું કે તેની પાસે ખૂબ બધા ફ્રેન્ચ પુસ્તકો છે અને તે ખૂબ સરસ છે. તેણે પૂછ્યું કે શું દાદી ઈચ્છે છે કે હું તેને વાંચું, જેથી હું કંટાળી ન જાઉં. દાદી ખૂબ રાજી થઈ, પરંતુ છતાં તેણે પૂછ્યું, શું તે બધા નૈતિક પુસ્તકો છે? કારણ કે જો તે અનૈતિક પુસ્તકો હોય તો હું તે જરાય તને વાંચવા નહીં દઉં. માણસો તેવા પુસ્તકો વાંચીને જ બગડે છે. દાદી, એમાં લખેલું શું હોય છે? મેં પૂછ્યું. અરે, પુસ્તકોમાં એ જ લખેલું હોય છે કે કેવી રીતે જુવાન છોકરાઓ ભલી ભોળી છોકરીઓને ફસાવે છે.
કેવી રીતે તેઓ લગ્નનો વાયદો કરીને તેમને ઘરેથી ભગાડી જાય છે અને પછી તેમને એકલા છોડી દે છે અને પછી તે છોકરીઓ બરબાદ થઈ જાય છે. મેં ખૂબ બધા પુસ્તકો વાંચ્યા છે અને આ બધું એટલી સરસ રીતે લખાયેલું હોય છે કે આખી રાત જાગીને તે વાંચવાનું મન થાય છે. પરંતુ તું એ બધું ન વાંચતી, નાસ્તેનકા. પણ દાદી, એ બધા કયા પુસ્તકો છે? બધા વોલ્ટર સ્કોટના પુસ્તકો છે. અચ્છા, થોભ જરા. એમાં કોઈ બીજો ઈશારો તો નથી? આમાં કોઈ પ્રેમપત્ર તો છુપાઈને નથી મૂક્યો ને? ના દાદી, આમાં કોઈ પત્ર નથી. પરંતુ જો તો ખરી, આ પુસ્તકોના કવરની અંદર તો સંતાડીને નથી મોકલ્યો ને? ના દાદી, મેં જોયું, એમાં કંઈ જ નથી. ઠીક છે, તો તું વાંચી શકે છે. તો આ રીતે અમે વોલ્ટર સ્કોટના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. એક જ મહિનાની અંદર અમે લગભગ અડધા પુસ્તકો વાંચી લીધા. પછી તેણે અમને વધુ પુસ્તકો મોકલ્યા અને છેલ્લે તેણે અમને પુશ્કિનના પુસ્તકો પણ મોકલ્યા. ધીરે ધીરે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે હું પુસ્તકો વગર રહી નહોતી શકતી અને મેં એ વિચારવાનું પણ છોડી દીધું હતું કે ચીની રાજકુમાર સાથે લગ્ન કરવાનું કેટલું અદ્ભુત રહેશે. અને પછી એક દિવસ દાદર પર હું તેની સાથે ભટકાઈ ગઈ. દાદીએ મને કંઈક લેવા માટે મોકલી હતી. તે ત્યાં જ ઊભો હતો. જેવો મેં એને જોયો ત્યારે હું શરમને કારણે લાલ થઈ ગઈ. અને મજાની વાત એ હતી કે એ પણ લાલ થઈ ગયો. પરંતુ સ્મિત સાથે તેણે મને ગુડ મોર્નિંગ કહ્યું. પછી તેણે દાદીના સમાચાર પૂછ્યા અને પૂછ્યું, તો તમે પુસ્તકો વાંચી લીધા? મેં માથું હલાવ્યું અને કહ્યું, હા, મેં વાંચી લીધા. કયા પુસ્તકો તને સૌથી વધારે ગમ્યા? ઇવાનો અને પુશ્કિન મને સૌથી વધારે ગમ્યા, મેં કહ્યું. અને અમારી વાતચીત ત્યાં જ પૂરી થઈ ગઈ. એક અઠવાડિયા પછી હું ફરી દાદર પર તેને મળી. આ વખતે દાદીએ મને નહોતી મોકલી. હું પોતે જ કંઈક લેવા ગઈ હતી. બપોર પછીનો સમય હતો અને આ જ એ સમય હતો જ્યારે દરરોજ તે ઘરે આવતો. નમસ્તે, તેણે કહ્યું. નમસ્તે, મેં જવાબ આપ્યો. આખો દિવસ દાદી સાથે બેસીને શું તમે કંટાળી નથી જતા? જેવું તેણે આ પૂછ્યું ત્યારે હું ફરી લાલ થઈ ગઈ. ખબર નહીં કેમ, પરંતુ મને ખૂબ શરમ આવી અને થોડુંક ખરાબ પણ લાગ્યું. કદાચ એટલા માટે કે બધા મને હવે આ જ સવાલ પૂછવા લાગ્યા હતા. હું કંઈ પણ જવાબ આપ્યા વગર જતી રહેવા માગતી હતી, પરંતુ હિંમત ન થઈ. સાંભળ, તેણે કહ્યું, તું ખૂબ જ સારી છોકરી છે. હું તારી સાથે આવી રીતે વાત કરી રહ્યો છું તે માટે મને માફ કરી દેજે. પરંતુ મારો વિશ્વાસ કર, હું તારું ભલું ઈચ્છું છું, તારી દાદીની જેમ જ. શું તારા કોઈ મિત્ર નથી જેને તું મળવા જઈ શકે? મેં તેને કહ્યું કે મારું કોઈ મિત્ર નથી. બસ એક માશિંકા હતી, પણ તે પણ પસકાવ જતી રહી. સાંભળ, તું મારી સાથે થિયેટરમાં આવીશ? થિયેટર? પણ દાદી, તારે દાદીને કહ્યા વગર આવવું પડશે, તેણે કહ્યું. ના, મેં જવાબ આપ્યો. હું દાદીને કહ્યા વગર ના આવી શકું. નમસ્તે. અચ્છા, નમસ્તે, તેણે કહ્યું અને જતો રહ્યો. પરંતુ પછી સાંજે તે દાદીને મળવા આવ્યો. તે ખૂબ બધી વાર દાદી સાથે વાતો કરતો રહ્યો. તેણે પૂછ્યું કે શું દાદી ક્યાંય બારે જાય છે? તેમનું કોઈ પરિચિત છે કે નહીં? પછી અચાનક જ તેણે કહ્યું કે મેં આજે સાંજે ઓપેરાના શોનો બોક્સ બુક કર્યો છે. આજે ધ બાર્બર ઓફ સેવિલેની રજૂઆત છે. મારા મિત્રો આવવાના હતા, પરંતુ હવે તેઓ નથી આવવાના.
એથી મારી ટિકિટ વેડફાઈ રહી છે. ધ બાર્બર ઓફ સેબિલે, દાદી ખુશીથી બોલ્યા. અરે, આ તો એ જ છે જે જૂના જમાનામાં થયા કરતો હતો. હા, એ જ, તે નવા ભાડુઆતે હસીને કહ્યું અને પછી મારી સામે જોયું. હું તો સમજી ગઈ કે આ બધું શું હતું અને મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તો કેમ ન અમે જઈ આવીએ? તેણે કહ્યું. નહીં તો મારી ટિકિટ વ્યર્થ જતી રહેશે. ચોક્કસ, કેમ નહીં? દાદીએ કહ્યું. આમ પણ મારી નાસ્તેનકા ક્યારેય થિયેટરમાં નથી ગઈ. ઈશ્વર, મને કેટલી ખુશી થઈ અને હું તરત જ તૈયાર થઈ ગઈ. મેં મારા સૌથી સારા વસ્ત્રો પહેર્યા અને નીકળી પડ્યા. દાદી ભલે અંધ હતા, પણ તેમને સંગીત સાંભળવું ખૂબ ગમતું. અને સાચું કહું તો તે મને ખુશ કરવા માટે ગયા હતા. નહીં તો અમે ક્યારેય પોતાની રીતે ન જઈ શકત. થિયેટરનો અનુભવ કેવો રહ્યો તે હું નથી કહી શકતી, પરંતુ એ આખી સાંજ તે ભાડુઆત મારી સાથે એટલી સરસ રીતે વાતો કરતો રહ્યો અને મને એટલી કોમળતાથી જોઈ રહ્યો હતો કે હું સમજી ગઈ કે આજે સવારે જ્યારે તેણે મને એકલા આવવા માટે કહ્યું હતું ત્યારે તે મારી કસોટી કરી રહ્યો હતો. હું ખૂબ ખુશ હતી અને ખૂબ ગર્વિત હતી. એ રાત્રે હું ખૂબ ઉત્સાહિત હતી. મને હળવો તાવ પણ આવી ગયો અને આખી રાત મેં ધ બાર્બર ઓફ સિવિલેના સ્વપ્નો જોયા. મેં વિચાર્યું કે હવે તે વારે વારે અમને મળવા આવશે, પરંતુ એવું ન થયું. ઉલટું તેણે આવવાનું લગભગ છોડી જ દીધું. મહિનામાં એકાદ વખત તે અમને થિયેટરનું આમંત્રણ આપવા આવતો. અમે વધુ 2 વખત ગયા, પરંતુ તેનાથી મને કંઈ બહુ આનંદ ન થયો. હું સમજી ગઈ હતી કે તે મારા પર ફક્ત દયા કરી રહ્યો હતો, કારણ કે દાદી સાથે મારે ખૂબ જ શિસ્તથી રહેવું પડતું. બસ આ જ કારણ હતું. સમય વીતતો ગયો અને હું વધારે ને વધારે બેચેન થતી ગઈ. હું શાંતિથી બેસી નહોતી શકતી. પુસ્તકો વાંચવામાં મન નહોતું લાગતું, કામમાં પણ મન નહોતું લાગતું. ક્યારેક હું હસતી અને જાણી જોઈને દાદીને હેરાન કરી દેતી. ક્યારેક વગર કારણે રડવા લાગતી. ધીરે ધીરે મને ખૂબ નબળાઈ આવી ગઈ અને હું બીમાર રહેવા લાગી. ઓપેરાના શો પૂરા થઈ ગયા અને અમારા ભાડુઆતે આવવાનું તદ્દન છોડી દીધું. જ્યારે પણ અમે મળતા તે દાદર પર, ત્યારે બસ ચૂપચાપ ગંભીરતાથી તે માથું ઝુકાવીને અભિવાદન કરતો અને આગળ જતો રહેતો. અને હું ત્યાં જ દાદર પર ઊભી રહી જતી, રતુમડા થયેલા ગાલો સાથે. કારણ કે જેવું હું તેને જોતી, મારું બધું જ રક્ત મારા મસ્તિષ્ક તરફ દોડવા લાગતું. બરાબર 1 વર્ષ પહેલાં મે મહિનામાં તે અમારી પાસે આવ્યો અને દાદીને કહ્યું કે તેનું કામ અહીં પૂરું થઈ ગયું છે અને હવે તેને 1 વર્ષ માટે મોસ્કો જવાનું છે. જેવું મેં આ સાંભળ્યું ત્યારે હું લગભગ બેહોશ જેવી થઈ ગઈ. ખુરશી ઉપર બેસી પડી. દાદીને કંઈ જ ન સમજાયું, પરંતુ હું અંદરથી પૂરેપૂરી ભાંગી પડી હતી. તેણે અમને જણાવ્યું કે તે બીજા દિવસે જઈ રહ્યો છે અને પછી હંમેશાની જેમ તે માથું નીચું રાખીને જતો રહ્યો. હવે હું શું કરું? હું વિચારતી રહી, મૂંઝાતી રહી અને અંતે મેં નક્કી કરી લીધું. બીજે દિવસે જ્યારે તે જવાનો હતો તો એ જ રાતે જ્યારે દાદી સૂઈ જશે ત્યારે બધું જ પૂરું કરી દેવાનો નિર્ણય કર્યો. અને એ જ થયું. મેં મારા બધા જ કપડાં, જરૂરી સામાનની એક પોટલી બાંધી અને મૃત્યુ જેવી બદતર હાલતમાં હું ભાડુઆતના ઓરડા તરફ ચાલવા લાગી. લગભગ 1 કલાક સુધી હું દાદર ઉપર ઊભી રહી. પછી મેં ધીરેથી દરવાજો ખોલ્યો. જેવી તેણે મને જોઈ
તેવો તે ગભરાઈ ગયો. તેને લાગ્યું કે જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય, અને તે દોડીને પાણી લેવા ગયો, કારણ કે હું લગભગ પડી જ જવાની હતી. મારું હૃદય એટલા જોરથી ધડકી રહ્યું હતું કે મારું માથું દુખવા લાગ્યું હતું, અને હું હોશમાં નહોતી. મને થોડુંક ભાન આવ્યું ત્યારે બસ મેં પોતાની પોટલી તેના પલંગ ઉપર મૂકી અને પોતે પણ ત્યાં જ બેસી ગઈ, અને પોતાનો ચહેરો બંને હાથોમાં છુપાડીને જોર જોરથી રડવા લાગી. મને લાગે છે કે તે તરત જ સમજી ગયો કે શું થઈ રહ્યું છે. તેણે મને એટલી દુઃખી અને નિસહાય જોઈ કે તેનું હૃદય પણ ભાંગી પડ્યું. તે ખૂબ ઉદાસ થઈને મારી તરફ જોવા લાગ્યો, અને મારી અંદરનું બધું જ ચૂર ચૂર થઈ ગયું. સાંભળ, તેણે ધીરેથી કહ્યું. સાંભળ નાસ્તેનકા, હું કંઈ જ નથી કરી શકું એમ. હું એક ગરીબ માણસ છું. મારી પાસે કંઈ જ નથી. કોઈ સ્થિર નોકરી નથી. જો હું તારી સાથે લગ્ન કરી પણ લઉં તો આપણે જીવશું કેવી રીતે? અમે ખૂબ બધી વાતો કરી, પરંતુ છેલ્લે હું બેકાબૂ થઈ ગઈ અને મેં કહ્યું કે હું દાદી સાથે નથી રહી શકું એમ. હું તેમનાથી દૂર ક્યાંક ભાગી જઈશ. મારે એક પિન વડે તેમની સાથે જોડાઈ રહેવાની કોઈ જરૂર નથી. જો તે કહેશે તો હું તેની સાથે માસ્કો પણ જઈ શકું એમ છું, પરંતુ હું તેના વગર નથી જીવી શકું એમ. શરમ, ગર્વ અને પ્રેમ ત્રણેય મારી અંદર મળીને ઉથલપાથલ મચાવી રહ્યા હતા. અને જ્યારે તેણે કોઈ જવાબ ન આપ્યો ત્યારે હું પૂરેપૂરી ભાંગી પડી. હું પલંગ પર ફસડાઈ પડી. મને ફક્ત એ વાતનો ભય હતો કે એ ના ન પાડી દે. થોડી ક્ષણો માટે એ ચૂપચાપ બેઠો રહ્યો. પછી ઉઠીને મારી પાસે આવ્યો અને મારો હાથ પકડી લીધો. સાંભળ મારી પ્રિય, મારી ડાહી નાસ્તેનકા, સાંભળ. હું તને વચન આપું છું કે જો હું ક્યારેય પણ લગ્ન કરવાની સ્થિતિમાં આવ્યો તો તું જ મારી પહેલી પસંદ હોઈશ. સાંભળ, હું માસ્કો જઈ રહ્યો છું. ત્યાં હું 1 વર્ષ રહીશ. હું મારી સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરીશ. જ્યારે હું પાછું ફરીશ અને જો ત્યારે પણ તારું મન બદલાયું ન હોય તો હું વચન આપું છું કે આપણે બંને સાથે ખુશ રહીશું. પરંતુ અત્યારે આ સંભવ નથી. હું કોઈ પણ વચન આપવાની સ્થિતિમાં નથી. હા, પણ હું એટલું જરૂર કહેવા માગું છું કે જો હું 1 વર્ષમાં ન આવું તો ગમે ત્યારે જરૂર. શરત ફક્ત એટલી કે એ સમયે તું મારા કરતાં વધારે કોઈ બીજાને ચાહતી ન હોય, કારણ કે તને કોઈ બંધનમાં બાંધવાનો અધિકાર નથી મને. બસ આ જ તેણે મને કહ્યું અને બીજા દિવસે તે જતો રહ્યો. અમે બંનેએ નક્કી કર્યું કે અમે દાદીને આ વિશે કંઈ જ નહીં કહીએ. આ તેની ઈચ્છા હતી. ખેર, મારી વાર્તા લગભગ હવે પૂરી થવામાં છે. બરાબર 1 વર્ષ વીતી ગયું છે. તે પાછો આવી ગયો છે. તેને અહીંયા આવીએ 3 દિવસ થઈ ગયા છે. અને શું? મેં ઉતાવળે પૂછ્યું. અને હજી સુધી તેના કોઈ ખબર નથી. નાસ્તેનકાએ બધી જ હિંમત ભેગી કરીને કહ્યું. ન તો એણે કોઈ સંદેશો મોકલાવ્યો કે ન તે પોતે આવ્યો. અને પછી તે પોતાના હાથોમાં પોતાનો ચહેરો છુપાવીને જોર જોરથી રડવા લાગી. એને આ રીતે રડતી જોઈને મારા હૃદયમાં જાણે એક તીર ખૂંપી ગયું. મને જરા પણ કલ્પના નહોતી કે આ કહાનીનો અંત આવો હશે. નાસ્તેનકા, નાસ્તેનકા, મેં ધીરેથી કહ્યું. નાસ્તેનકા, ભગવાન ખાતર રડ નહીં. તું એ કેવી રીતે કહી શકે છે કે તે અહીં આવી ગયો છે? એ અહીંયા છે, એ અહીંયા છે, નાસ્તેનકાએ કહ્યું.
મને પૂરો ભરોસો છે. અમે એક વચન આપ્યું હતું તે રાતે જ્યારે તે જવાનો હતો. અમે નક્કી કર્યું હતું કે જ્યારે તે આવશે તે સૌપ્રથમ મને મળશે, અને જો હું તેનો અસ્વીકાર ન કરું તો અમે દાદીને બધું જ કહી દઈશું. પણ હવે જ્યારે તે આવી ગયો છે અને હજી સુધી મને મળવા ન આવ્યો, તે ફરી રડવા લાગી. હે ઈશ્વર, શું હું તારી મદદ માટે કંઈ જ નથી કરી શકું એમ? મેં લગભગ બેકાબૂ થઈને કહ્યું, નાસ્તેનકા, કહે ને, શું એ સંભવ નથી કે હું પોતે જઈને તેને મળું? શું એ શક્ય છે? તેણે અચાનક માથું ઊંચું કરીને કહ્યું, ના, કદાચ નહીં. મેં પોતાને રોકી લેતા કહ્યું, પણ સાંભળ, એક પત્ર લખ. ના, એ સંભવ નથી, હું એવું ન કરી શકું. તેણે કહ્યું અને પોતાની નજર નીચે ઢાળી દીધી. કેમ નહીં નાસ્તેનકા, આમાં શું અસંભવ છે? મેં કહ્યું, તને એ અધિકાર છે. એણે તને વચન આપ્યું હતું. એણે પોતે એ કહ્યું હતું. એક પત્ર લખવામાં શું વાંધો છે? ના ના, હું એ ન કરી શકું, તેણે ફરીથી કહ્યું. એવું લાગશે જાણે હું પોતાને તેની ઉપર થોપી રહી છું. ઓહ મારી પ્રિય નાસ્તેનકા, મેં સસ્મિત કહ્યું. ના ના, તને એ અધિકાર છે કારણ કે એણે તને વચન આપ્યું હતું. એ કોઈ સ્વાર્થી માણસ નથી લખતો. એણે તને એક સ્વતંત્રતા આપી હતી. એણે તને કહ્યું હતું કે જો તારું મન બદલાઈ ગયું હોય તો તું એને જવા દઈ શકે છે, પરંતુ તે પણ એક વચન નિભાવવા માટે બાધ્ય છે. માટે એક પત્ર લખ. શું લખું? હું કહું છું, મેં ઉત્સાહપૂર્વક કહ્યું. પ્રિય મહોદય. શું મારે ખરેખર પ્રિય મહોદયથી શરૂ કરવું જોઈએ? હા, બિલકુલ. અચ્છા, પછી? પ્રિય મહોદય, મને માફ કરશો કે હું તમને પત્ર લખી રહી છું, પરંતુ મને આખા 1 વર્ષ દરમિયાન આશાઓમાં જીવવાની ટેવ પડી ગઈ છે. હવે જ્યારે તમે પાછા ફર્યા છો ત્યારે કદાચ તમારું મન બદલાઈ ગયું છે. જો એવું જ હોય તો આ પત્ર ફક્ત એ કહેવા માટે છે કે મને કોઈ ફરિયાદ નથી. હું તમારો વાંક નથી જોતી, કારણ કે મારો તમારા હૃદય પર કોઈ અધિકાર નથી. આ મારી નિયતિ છે. હું જાણું છું કે તમે એક સન્માનિત વ્યક્તિ છો. મારા આ શબ્દો પર ન તમે હસશો ન નારાજ થશો. કૃપા કરીને એવું ન વિચારશો કે મેં તમારા પર કોઈ આરોપ લગાડ્યો છે. હું ફક્ત એ જાણવા માંગુ છું કે તમને હવે મારા પ્રત્યે કેવી લાગણીઓ છે. હા, આવું જ કંઈક તો હું વિચારતી હતી, નાસ્તેનકાએ ખુશીથી કહ્યું. ઓહ, તમે મારી બધી મૂંઝવણો ઉકેલી દીધી. ભગવાને તમને મારી પાસે મોકલ્યા છે. ધન્યવાદ. ધન્યવાદ શા માટે? ભગવાને મને મોકલ્યો એ માટે. મેં હળવા અંદાજમાં કહ્યું. હા, એ માટે પણ. તેણે સસ્મિત જવાબ આપ્યો. સાંભળો, નાસ્તેનકાએ કહ્યું. અમે બંનેએ નક્કી કર્યું હતું કે જ્યારે તે પરત ફરશે ત્યારે તે મને એક પત્ર લખશે, અને જો કોઈ કારણસર તે એ પત્ર મોકલી ન શકે તો અમે આ જગ્યાએ મળીશું, બરાબર આ જ સમયે. અને આજે 3જો દિવસ છે અને તે હજી પણ ન આવ્યો. હું સવારે દાદીને છોડીને ન જઈ શકું. શું તમે મારો પત્ર પહોંચાડી શકો છો? પણ એ પહેલાં તારે પત્ર લખવો પડશે, નાસ્તેનકા. પત્ર? એ થોડી અચકાઈ અને પછી તેણે પોતાનો ચહેરો બીજી બાજુ ફેરવી લીધો અને મારા હાથમાં એક પત્ર આવી ગયો. રોસીના, મેં મજાકમાં ગણગણાવ્યું. રોસીના,
અમે બંનેએ સાથે ગાતા ગાતા કહ્યું અને પછી જોર જોરથી હસી પડ્યા. એની આંખોમાં આંસુ હતા, પરંતુ તે ખુશીના હતા. તો ચલો હવે, બસ અલવિદા, હવે મળીશું કાલે, તેણે ઉતાવળે કહ્યું. આ રહ્યો પત્ર અને આ રહ્યું સરનામું. કાલે મળીશું બરાબર 10 વાગે. એણે મારા બંને હાથોને પકડી લીધો, ધીરેથી માથું હલાવ્યું અને વીજળીની જેમ ગલીમાં ગાયબ થઈ ગઈ. લાંબો સમય સુધી હું ત્યાં જ ઊભો રહીને તેને જતી જોઈ રહ્યો. કાલે મળીશું, કાલે મળીશું. મારા કાનોમાં તેનો અવાજ હજી પણ ગૂંજી રહ્યો હતો.